તો આણંદમાં સગીરાના પિતાએ ઝેરી દવા ગટગટાવવાની ઘટના સામે આવી। સગીરાને ગૌતમ સોલંકી નામનો શખ્સ ભગાડીને લઈ ગયો હતો। સગીરાએ ગૌતમ સોલંકી નામના શખ્સ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું જાણ થતા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો। દીકરીને ભગાડવામાં ગામના જ અર્જુન સોલંકી, નવીન સોલંકી અને રાજેશ સોલંકી નામના શખ્સોની સંડોવણી હોવાનો આરોપ છે। રોષે ભરાયેલા ગાડા નામના લોકોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। આરોપીઓને પકડીને પોલીસને સોંપ્યા હોવા છતાં તમામને છોડી મૂક્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। પોલીસે આરોપી ગૌતમ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો। સગીરાને ભગાડી જનાર આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે। તો આણંદનો આ સમગ્ર બનાવ છે, જ્યાં સગીરાના પિતાએ ઝેરી દવા ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે। સગીરાને ગૌતમ સોલંકી નામનો શખ્સ ભગાડીને લઈ ગયો હતો। આ સગીરાએ ગૌતમ સોલંકી નામના શખ્સ સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે।